જય શ્રી રામ, જય માતાજી। તો કેમ છો મિત્રો બધાય? મજામાં ને? તમારું સ્વાગત છે આપણા ફરી નવા વ્લોગની અંદર ને મસ્ત મજાનો અત્યારે આપણો વ્લોગ શરૂ કરી દીધો છે ને એકદમ જોરદાર વ્લોગ આજ બનાવવાનો છે આપણે, કાંઈ ઘટે નહીં એવો। તો વ્લોગમાં છેલ્લા સુધી કન્ટિન્યુ। થોડોક વાંધો આવી ગયો છે કારણ કે આ ગેરની ડાંડલી છે ને એ આમ ગેર પાડ્યા પછી અહીં સોટી જાય છે, આમ વળતી નથી। ક્યારેક ક્યારેક પડી જાય, પછી ક્યારેક ક્યારેક પડતી નથી, સોટી જાય છે ને કેવરાવે છે। તો ગાડી બે ત્રણ દી એટલે કાલે આખો દી એ ઘરે પડી છે કારણ કે સોટી જાય એટલે કેવરાવતું હતું બહુ થોડુંક। તો પછી અહીં અંદર મેક દીધી કારણ કે આજે હવે કાલે જાવી કારખાને એટલે એને લેતા જઈ દામનગર એટલે થોડું ઘણું જે રિપેરિંગ હોય એ કરાવી નાખ્યું એમાં। અત્યારે જો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે ધીમો ધીમો, ઘડીક માંડ બંધ જતો અને પાછો ચાલુ થઈ ગયો ટપક 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 ક્યારનો। આજે તે કાંક રાતે આવે નહીં તો સારું, તો આજ તો કાંક નોરતા થાય હરખા। તો આપણે અત્યારે હતા માતાજીના મઠે, બધી બાજુ ગારો ગારો થઈ ગયો છે। કાલે સાંજે વરસાદ આવ્યો ને અત્યારે વરસાદ શરૂ હતો ઘડીક પહેલાં, હજી માંડ બંધ થયો છે। જો પથાકડા તો આપણે બાંધે ત્યારે કેવા સારા હતા, અત્યારે તો વરસાદ અને પવન જેવું બગાડી નહીં। તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ, જય માતાજી। તો કેમ છો મિત્રો બધા મજામાં? સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગની બીજા દિવસની અંદર। તો અત્યારે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે એ પાછો ટ્રેનમાં, કારણ કે આપણે જવાનું છે મહુવા। આજે આપણે મહુવા હોસ્પિટલ આવ્યા હતા, તો આપણે દવા લેવા જવાનું થયું અને આપણે દવા જોવા લઈને આવી ગયા છીએ અત્યારે, ઇન્જેક્શન એવું બધું છે અને આપણે નીકળી ગયા છીએ ત્યાં ખાટલો આવ્યો છે એ ખાવા। અને જોઈ શકો છો આપણે આવ્યા છીએ દવાખાને, અમારા દાદાને ઓપરેશન કરાવ્યું હતું તો થોડુંક પછી બીજું દુખાવાનું એવું હતું, તે પાછા આવ્યા હતા દવાખાને। તો જમવાનું ટાણું થઈ ગયું હતું ને રોટલો ખાવાનું કીધું એટલે આપણે આવી ગયા છીએ બહાર રોટલો ને એવું બધું લેવા માટે। અને અત્યારે ફાઇનલી આપણે જમી લીધું છે અને જમી ખાઈને બધા જો બહાર બેઠા છે। બાકી અહીં હોસ્પિટલમાં જમવાની સુવિધા એકદમ જોરદાર છે, કંઈ ઘટે નહીં આપણે ફૂલ। અત્યારે વરસાદ જોવા બહાટે બોલાવો જો અહીંયા વરસાદ શરૂ થઈ ગયો, હજી 5 સાલ શીખવા મળ્યો। ફાઇનલી આપણે ખાટલો ફેરવી નાખ્યો છે, પેલા ઓલા ભાઈ હતા ત્યાં હતા ને ત્યાં અહીંયા કારણ કે ત્યાં પંખો બંધ પડી ગયો, ગરમી બહુ હતી હતી એટલે ફેરવી નાખ્યો। અહીંયા વીએ છીએ છે ને અહીંથી વ્યૂ આવે એકદમ જોરદાર ને પવન થોડો થોડો ઠંડો ઠંડો શરૂ થઈ ગયો છે અને વાતાવરણ તો સાવ સાફ થઈ ગયું છે। ઘડીક પહેલાં આગળ વરસાદ આવતો હતો અને અત્યારે તો કાંઈ બહુ નથી આવતો। આ ઝાડવા આખી વ્યૂ મસ્તીનું છે ને હેઠે તે વૃક્ષો ને બધું જોરદાર વાવેલું છે। તો અત્યારે મસ્ત મજામાં આપણે જમી લીધું છે ને બેઠા બેઠા ફોન કરી છીએ કારણ કે અત્યારે ટાઈમપાસ કરવો પડશે ને બધા અમુક બેઠા પથારી ખાઈને હોઈ ગયા છે ને અમુક હજી બેઠા છે અને અમુક પસંદ થાય એમ આવશ્યકતા નહીં, ભાઈબંધને તો